શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। સોજી અને રવા બંને ઘઉંમાંથી બને છે, પણ મુખ્ય ફરક તેમની દળવાની પ્રક્રિયા અને કદમાં છે। રવો રાવ આ ઘઉંને દળીને બનેલો જાડો, દાણાદાર લોટ છે। તે અર્ધ બારીક કોસલી ગ્રાઉન્ડ હોય છે અને તેનો ઉપયોગ ઉપમા, શીરો અને ઇડલી જેવી વાનગીઓ બનાવવા માટે થાય છે। રવાને ઇંગ્લિશમાં સેમોલિના કહેવાય છે। સૂજી આ રવાનો જ એક વધુ બારીક પ્રકાર છે। જ્યારે રવાને વધુ દળવામાં આવે છે, ત્યારે તે સોજી બને છે। સોજીનો દાણો રવા કરતાં નાનો અને બારીક હોય છે। તેનો ઉપયોગ પણ શીરો, હલવો અને કેક જેવી વસ્તુઓ બનાવવા માટે થાય છે। ટૂંકમાં, રવો જાડો હોય છે અને સોજી બારીક હોય છે। રવો અને સોજી એકબીજાના પર્યાય તરીકે વાપરી શકાય છે, પરંતુ તેનાથી વાનગીની બનાવટમાં થોડો ફરક પડી શકે છે। દાખલા તરીકે, જાડા રવાનો શીરો વધુ દાણાદાર બનશે, જ્યારે સોજીનો શીરો એકદમ મુલાયમ બનશે।